ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં જશો તમે બધા. આપણે છેલ્લા 2-3 દિવસથી ઓનલાઈન જે વિડીયો છે એ તમે બધા જોઈ રહ્યા છો. એની અંદર આપણે માહિતી કેવી રીતે એકત્રિત કરી શકાય એના વિશેનું આપણે જોયું છે. બરાબર, માહિતી ભેગી કરવાની જે બધી રીતો છે એના વિશેનો આપણે પરિચય મેળવ્યો. તો એની અંદર એક બાબત તમને સમજાવો કે પ્રાથમિક માહિતી અને એક હતી ગૌણ માહિતી. બે પ્રકારની માહિતી આપણે એકઠી કરતા હતા. પ્રાથમિક માહિતી એટલે ભાઈ રૂબરૂમાં મુલાકાત કરીને અસલ સ્વરૂપમાં, ઓરિજિનલ સ્વરૂપમાં વ્યક્તિ પોતાના કોઈના ઘરે જઈને માહિતી ભેગી કરે છે એના વિશે જોઈએ. પછી છે ગૌણ માહિતી. તો ગૌણ માહિતીમાં આપણે શું જોયું કે ભાઈ જે માહિતી પ્રથમ વખત જે ભેગી કરવામાં આવી એનો ઉપયોગ બીજી વખત અથવા બીજા વ્યક્તિ દ્વારા અથવા તો બીજા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારે એ માહિતી કઈ બનતી હતી? ગૌણ માહિતી. છેલ્લે આપણે આંકડાશાસ્ત્રની અંદર એવું જોયું હતું કે ભાઈ ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો કયા છે, એ માહિતી આપણને ક્યાં કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. આપણે જોયું ભાઈ સરકારી સંસ્થાઓ, અસરકારી સંસ્થાઓ, દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વ્યાવસાયિક સંસ્થાઓ, વેપારિક સંસ્થાઓ, ઘણી બધી જગ્યાએથી આપણને બધી માહિતી પ્રાપ્ત થાય છે. એવું આપણે આગળ જોયું. બરાબર છે. તો હવે આ બધી જે ગૌણ માહિતી જે છે એ ભેગી કરવાની જે રીતો છે એમાં શું ધ્યાન રાખવાનું છે, એમાં શું સાવચેતી રાખવી છે કે ગૌણ માહિતી જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તમે શું ધ્યાન રાખશો? બરાબર, ડાયરેક્ટ કોઈ માહિતી આપણે લઈ લઈએ કોઈ એવી વ્યક્તિ જોડથી જેણે આપણને સાચી માહિતી આપતો નથી, અથવા ખોટા ડેટા લઈ લેવામાં, ખોટી માહિતી લઈ લેવામાં, બહુ જૂની માહિતી લઈ લેવામાં આવે. દાખલા તરીકે એવું તમને કહું કે સોનાનો ભાવ શું હતો, તો તમને ખબર છે કે અત્યારે સોનાનો ભાવ શું છે, પહેલાંના સમયમાં ભાવ શું હતો. બરાબર, ઘણીવાર આપણા મા બાપના મોઢે એવું સાંભળ્યું છે અથવા દાદાના મોઢે સાંભળ્યું કે અમે 10 રૂપિયા લઈને શાકભાજી લેવા જઈએ તો થેલું ભરીને આવીએ, પણ અત્યારે 10 રૂપિયામાં કંઈ થેલું ભરાય નહીં, 10 રૂપિયા થેલી જ નહીં આવતી. બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે બહુ જૂની માહિતી જો તમે ઉપયોગ કરવાનો હોય તો એ આપણે ઉપયોગમાં છે. બીજી વસ્તુ, તમને માહિતી આપનાર કોણ છે? કોઈ સરકારી અધિકારી, કોઈ વ્યક્તિ તો તમને પ્રોપર માહિતી આપે. બરાબર, તમે રેલવે સ્ટેશન ઊભા છો અને ત્યાં આગળ કોઈ વ્યક્તિને તમે પૂછો છો કે ભાઈ આ ટ્રેન અથવા આ નંબરની ટ્રેન કેટલા વાગે આવશે, કોઈ વ્યક્તિ ઊભો છે અને તમે પૂછો તો એ તમને પ્રોપર જવાબ ના આપે. પણ એ જ વસ્તુ તમે ટિકિટ બારીએ જાઓ, આમ તો ટિકિટ બારીએ પણ તમને માહિતી ના આપે, પણ તમારે જવાનું છે ઇન્ક્વાયરી ઓફિસે, પૂછતાછ ખીડકી જ્યાં લખ્યું ત્યાં જઈને તમે કોઈ પણ ટ્રેન વિશે માહિતી પૂછશો એ તમને પ્રોપર માહિતી અને સાચી માહિતી આપશે. બરાબર, ઘણીવાર મોબાઈલની અંદર ઘણી બધી માહિતી આવતી હોય છે કે હકીકતમાં સાચી છે ખોટી લોકો જોતા નથી. મોબાઈલની અંદર એટલા બધા વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણી બધી માહિતી આવતી કે ભાઈ વાવાઝોડવાનું છે, વરસાદ પડવાનો છે, ના છે તે છે, ઘણું બધું કહેતા હોય છે. બરાબર છે. પણ એ માહિતી ખરેખર સાચી છે? અને જો સાચી તેનો ઉપયોગ કરતી વસ્તુ બરાબર, ખોટી માહિતી, ખોટા ડેટા લેવાઈ ગયા તો આગળના કામ બગડે છે. તો અહીંયા આપણે ગૌણ માહિતી જ્યારે ઉપયોગ કરીશું, પહેલાં તમે ગૌણ માહિતી એટલે શું એકવાર ફરી યાદ કરી દો કે ભાઈ ગૌણ માહિતી એટલે એવી માહિતી કે જે પ્રથમ વખત જે માહિતી ઉપયોગમાં લેવામાં આવી હતી એ જ માહિતીનો ઉપયોગ ફરી બીજી કોઈ સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તેને ગૌણ માહિતી કહેવાય. એવું આપણે ભણ્યા છે. હવે એ માહિતી, ગૌણ માહિતીનો જ્યારે તમે ઉપયોગ કરો છો તો કઈ બાબતોનું ધ્યાન રાખશો? બરાબર છે. તો અહીંયા ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કાળજીપૂર્વક ચકાસણી કરી. બરાબર, એકવાર તમે ધ્યાનથી ચકાસણી કરો, તપાસ કરો, ઇન્ક્વાયરી કરો. બરાબર છે. એકવાર તમે કાળજીપૂર્વક એની ઇન્ક્વાયરી કરવી જોઈએ. બરાબર, કારણ શું છે કે ભાઈ કારણ કે આવી માહિતી ખામીયુક્ત હોય, પૂરેપૂરી ના હોય, અપૂરતી હોય. બરાબર, તમને એક તો ખામીવાળી છે, અપૂરતી છે, પ્રોપર માહિતી ના હોય, નિદર્શકવાળી હોય, એટલે કે અપૂરતા નિદર્શકવાળી હોય. ઘણીવાર બધી વસ્તુ ના બતાવવામાં આવે, ઓછી વસ્તુ બતાવવામાં આવે. હા, કોઈ જગ્યાએ ગયા ને પૂરેપૂરી બધી માહિતી ના આવે, થોડીક જ માહિતી આવે અને પછી તમે નિર્ણય લઈ લો છો, તે નિર્ણય ખોટા પડે. અથવા તો તપાસના હેતુ સાથે સંબંધ બંધબેસતી ન હોય. તમારે વસ્તી વિશેની માહિતી જોઈએ છે, તમને બીજી બધી માહિતી આપે છે. તમારે માહિતી સારી જોઈતી હતી કે ભાઈ વસ્તીના સ્ત્રી પુરુષોનું પ્રમાણ તમારે જાણવું છે. બરાબર, અથવા કોઈ ગામડામાં કોઈ ઉદ્યોગમાં કામ કરતા લોકો વિશે તમારી માહિતી છે, તમને સિટી વિશે વાત કરે, તમારા ગામડાના લોકોનું કામ છે, તમને સિટી વિશેની માહિતી આપે છે, એટલે એ ખોટું કહેવાય. એટલે તમારા હેતુ સાથે સંબંધ ન પણ ધરાવતો હોય, બંધબેસતી ન હોય.
આવી અયોગ્ય ગૌણ માહિતી એટલે કે આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકે નહીં. જે માહિતી ખામીવાળી છે, અપૂરતી માહિતી છે, અયોગ્ય નિદર્શવાળી છે, બરાબર, તો પછી તમે એના પરથી પૃથ્થકરણ ના કરી શકો, તારણ ના કાઢી શકો, એનું અર્થઘટન પણ તમે કરી શકશો નહીં. માહિતી જ ખોટી છે, પૂરેપૂરી માહિતી તમને આપવામાં આવી નહીં, તો તમે કોઈ વિશ્લેષણ કેવી રીતે કરી શકો, કોઈ અર્થઘટન કેવી રીતે કરી શકો? એટલે જે માહિતી છે તમને પ્રોપર મળવી જોઈએ. આથી આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખીશું. ગૌણ માહિતી જે છે એનો તમે ઉપયોગ કરતા પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખો. તો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? બરાબર છે, તો અહીંયા જોઈએ, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, માહિતી લેવા જનાર વ્યક્તિ કોણ છે? આપણા ઘરે હવે વસ્તીને લગતી માહિતી ભેગી કરવા માટે જે તે શિક્ષકો આવશે, બરાબર, અને શિક્ષકો આપણને પ્રોપર પ્રશ્નો પૂછીને જરૂરી વિગતો એના ફોર્મમાં લખશે, બરાબર, અને એ લોકોને સાચા ડેટા અથવા સાચી માહિતી લઈ જશે. પણ કોઈ અશિક્ષિત વ્યક્તિ છે જેને કંઈ ખબર નથી, ભૂલથી તમારી જોડે માહિતી લેવા આવે છે, એને કંઈ ખબર નથી છતાં એને કામ સોંપી દેવામાં આવે છે, બરાબર, ત્યારે એ પૂરતી અને વ્યવસ્થિત માહિતી મેળવી શકતા નથી. બરાબર છે. માહિતી કોણ મેળવે છે, ક્યાંથી માહિતી મેળવવાની છે, કોઈ માહિતી મેળવી છે, માહિતી તમે ક્યાંથી મેળવી છે? તમે કોઈ પેપરમાં જુઓ છો કોઈ એડ, તો તમે લાગે પેપરમાંથી લીધી, કોઈ ન્યૂઝ ચેનલમાં જુઓ છો, કોઈ આ માહિતી મેં ન્યૂઝ ચેનલમાંથી લીધી હતી, બરાબર. ઘણીવાર અમુક માહિતી બધી સાચી નથી પણ કહેતા એ લોકો, એ ન્યૂઝ ચેનલ હોય કે પછી પેપર હોય, બરાબર છે. તો સાચું શું છે? તમે સરકારી ઓફિસમાં જે કોઈ માહિતી મળે તો કોઈ સાચી માહિતી તમને આપવી પડે, એટલે માહિતી ક્યાંથી મેળવે છે એ ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલી અહેવાલમાંથી લેવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. આ એક એવો મુદ્દો છે કે ખાનગી સંસ્થા, કોઈ પ્રાઇવેટ સંસ્થા પાસેથી જ્યારે કોઈ ડેટા કલેક્ટ કર્યા હોય તો એના પર વિશ્વાસ મૂકવો એ ઓછો કહેવાય, પેલો ઓછો વિશ્વાસ તમે મૂકો, ઓછી વિશ્વસનીય હોય છે. કારણ કે સરકાર શું છે કે સરકારનો હેતુ છે કે સમાજનું કલ્યાણ કરવાનું, સમાજ માટેનું કામ કરવાનું. જ્યારે પ્રાઇવેટ સંસ્થા શું છે ઘણીવાર કે પોતાના માટે એ વિચારતી, એટલે એણે જે ડેટા કલેક્ટ કર્યા છે, મેં તમને કહું ને આગળ સરકારી સંસ્થા જ્યારે ડેટા કલેક્ટ કરશે, બરાબર, તો એ પ્રોપર જ હશે, બરાબર, એમનું કામ હશે પ્રોપર માહિતી આપવાનું હોય છે. એટલે કહે છે કે ખાનગી સંસ્થા જ્યારે કોઈ માહિતી અથવા ડેટા ભેગા કરે તેના પર ઓછો વિશ્વાસ કરો. પણ આ હવે પુસ્તકમાં કહે છે કે ઘણીવાર હવે તો એવું છે કે પ્રાઇવેટ સંસ્થાઓ પણ સારું કામ કરે છે. તમે ઘણી બધી બેંકો જુઓ, સરકારી બેંકો જુઓ, પ્રાઇવેટ બેંકો જુઓ, તો તમને પણ પ્રોપર જવાબ આપે છે, બરાબર છે, તમે જાણો છો. એટલે કે ભાઈ ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. જે હવે એક જવાબ છે લાઈન કે છે કે ખાનગી સંસ્થા કેમ પ્રોપર અને પૂરેપૂરી ઘણીવાર માહિતી નહીં આપી, એટલે કે એ સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહ, પોતાને જે યોગ્ય લાગે છે એ પ્રમાણે મૂકે છે, બરાબર. તમે કોઈ સંસ્થા વિશે તો દરેક સંસ્થા પોતપોતાના વિશે સારું જ માહિતી આપતી હોય છે કે ના અમારા કામમાં આવું જ છે, અમારી બેંક આ રીતની જ કામ કરે છે, અમારી આ કંપની આ રીતનું જ ઉત્પાદન કરે છે, અમારી કંપની આટલી સારી છે, અમારી કંપનીમાં જે પ્રોડક્શન થાય છે, બરાબર છે, એ બધું જ પ્રોપર હોય છે. પ્રાઇવેટ સંસ્થાઓ તો ખાનગી સંસ્થાઓ જે છે પોતાના વિશે, પોતાના પૂર્વગ્રહો આધારે અને પોતાના વિચારસરણી પ્રમાણે વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરે છે. એટલે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. ગૌણ માહિતી જ્યારે તમે ભેગી કરતા હો, મેળવતા હોય છે ત્યારે, બરાબર, એ કોની પાસેથી મળેલી છે, કોણે મેળવેલી છે, એ ધ્યાનમાં લેવું જોઈએ. પછી બીજો મુદ્દો એ છે કે ભાઈ ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી હોય છે. હવે ગૌણ માહિતી જે ભેગી કરીને અને તમારે જે માહિતી જોઈએ એને કોઈ લેવા દેવા જ ના, પછી તમે એ માહિતીનો ઉપયોગ કરો તો કોઈ કામનું છે નહીં. એવું કે છે કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસ, તમારે જે વિષયનો અભ્યાસ કરો છે, બરાબર, એના સાથેનો હોવો જોઈએ. દાખલા તરીકે તમારે કોઈ કંપનીના બલ્બ છે એના વિશે માહિતી જોઈએ છે કે ભાઈ બલ્બ કેટલા લાંબા સમય સુધી ચાલે એવા છે કે નહીં, અને પછી તમે એવી કોઈ કંપનીને મળો છો, એ કોઈ એવી માહિતી આપે છે કે ભાઈ એ પોતે બનાવે છે, કોઈ લગભગ પેનડ્રાઈવ બનાવે છે અને તમને તમારા બલ્બની વિશેની જરૂર છે, તો તમને પેનડ્રાઈવવાળી કંપની એ બલ્બ વિશે સાચી માહિતી કદાચ ન આપી શકે. એટલે માહિતી તમારા અભ્યાસ સાથે તમે સારા વિશે જાણવા માંગો કે કઈ સંસ્થાના બલ્બ સારા છે, કેટલા લાંબા સમય સુધી ચાલી શકે છે એ જોવાનું હોય.
અન્યથા આવી માહિતીઓ તમારા માટે તો બિનઉપયોગી, તમારે જરૂર નથી, પછી માહિતી તમે વાંચો તો કોઈ લેવા દેવા નથી, તો તમારા માટે ઉપયોગી છે નહીં. ત્રીજો મુદ્દો કહે છે એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોય. મેં તમને આગળ વાત કરીને કે ભાઈ સોનાનો ભાવ વર્ષો પહેલા કેટલો હતો, થોડાક વર્ષો પહેલા પણ કેટલો હતો, અત્યારે પણ કેટલો છે, પેટ્રોલનો ભાવ પહેલા કેટલો હતો, ડીઝલનો ભાવ પહેલા કેટલો હતો, દૂધનો ભાવ પહેલા કેટલો હતો, અને અત્યારે એ પ્રમાણે તમને કોઈ માહિતી આપે તો ચાલે? તો એ ચાલે નહીં. એટલે માહિતી બહુ જૂની ન હોવી જોઈએ, બરાબર છે. જે માહિતીનો તમે જે ઉપયોગ કરવાનો છે એ માહિતી બહુ તો 1-2 મહિના જૂની હોય તો ચાલે, પણ તમે 10-15 વર્ષ પહેલાંની માહિતી આપે તો એ યોગ્ય ગણાય નહીં. તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. મારા સોનાના ભાવ વિશે માહિતી જે તમારા છેલ્લા 2-4 મહિનાનો અથવા અઠવાડિયા 15 દિવસનો ભાવ બરાબર છે, એકાદ વર્ષનું બરાબર છે, 2-4 વર્ષ સુધીનું બરાબર છે, પણ 15-20 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ એટલે માહિતી જૂની ન હોવી જોઈએ. ગૌણ માહિતી કેવી છે? બહુ જૂની હોવી જોઈએ નહીં. દાખલા તરીકે અનાજનો ભાવ મેં તમને કહું ને, સોનાનો ભાવ, પેટ્રોલ વગેરેનો ભાવ, જો અહીંયા પેલી તમને એક નંબર વિશે દાખલા તરીકે તમને અહીંયા થોડાક હું બતાવું છું તમારો ટોપિક. કેટલું બદલાયું ભારત, વસ્તી પહેલા કેટલી જૂની હતી, બરાબર છે. એવી રીતે આ સોનાના ભાવ, સોનું 73 વર્ષમાં સોનાની કિંમત 600 ગણી વધી કહેવા માંગે છે. સોનાનો ભાવ તમે પહેલા જો કેટલો ભાવ બતાવે છે તમે જોઈ શકો છો. આ વર્ષ તમે જો 1947 થી લઈને 2020 સુધીના આપણી જોડે ડેટા છે, બરાબર. 2010 માં કેટલો ભાવ હતો? 19,227. 2020 માં કેટલો ભાવ હતો? 54,470. તો હું અત્યારના ભાવની વાત કરું તો એ થશે? એ થશે નહીં. એટલે બહુ જૂની માહિતી હોય તો ડેટા આપણને એટલો ઉપયોગી હોતો નથી, કારણ કે તમારે વર્તમાનમાં કામ છે, તમને જૂના ડેટા આપે છે, તમને જૂની માહિતી આપે છે, એટલે એ અયોગ્ય છે, બરાબર છે. ચાલો આગળ જે હતું કન્ટિન્યુ કરીએ છીએ. પછી કે છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે? ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે? કયા ક્ષેત્રમાંથી ક્યાંથી કેવી રીતે મેળવવામાં આવી છે? તે માહિતીનું મહત્વ શું છે? કેવા ક્ષેત્રમાંથી મેળવવામાં આવી છે? અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે? તમે કયા વિસ્તાર માટે માહિતી ભેગી કરી છે પહેલા જરૂરી છે, બરાબર. અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણવી જોઈએ. કોઈ માહિતીનો ઉપયોગ માનો કે સિટી માટે, શહેર માટે કરવામાં આવી હતી અને એ માહિતીનો ઉપયોગ તમે હવે ગામડા માટે કોઈ બાબતને લઈને કરો છો તો એ ચાલે નહીં. એટલે ધ્યાનમાં રાખવું જોઈએ કે માહિતી ક્યાંથી મેળવવી, શાના માટે ભેગી કરવામાં આવી અને તમે શાના માટે માહિતીનો ઉપયોગ કરો છો, બરાબર. એવું કે ભાઈ સિટીઓમાં આટલી બધી ગટર લાઈનની બધી વ્યવસ્થા હોય છે કે તો ભાઈ ગામડામાં એટલી હોવી જોઈએ, પણ ગામડામાં ઘણી વાર એવું હોય કે પાણીનો નિકાલ હોય જ છે નહીં, બરાબર. એટલે ત્યાં પણ ગટર લાઈન પણ એટલું બધું નથી હોતું. ગામડામાં ટ્રાફિક ઓછું હોય તો જેની સામે સિટીમાં ટ્રાફિક વધારે હોય, એટલે એને કોઈ લેવા દેવા છે. એટલે કાર્યક્ષેત્ર શું છે, કયા વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવી છે એ જરૂરી છે. એટલે ગૌણ માહિતીનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ક્યાંથી લેવામાં આવે છે, કયા ક્ષેત્રમાંથી લેવામાં આવે છે ધ્યાનમાં લેવું જોઈએ. પછી જે માહિતીનો તમારાથી ઉપયોગ કરી શકાય છે. 5મા નંબરનો જે મુદ્દો છે, સીધી આગળ કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કોઈ આગળ મેં તમને વાત કરી હતી ક્લાસની અંદર કે ભાઈ આગળ પણ જે સંશોધક વ્યક્તિ છે એ પોતે એને આગળ કહેવાય, બરાબર. કે એ વ્યક્તિ સંશોધન કરવા ગયો એને બધી માહિતી ભેગી કરી, એમાં લોકો ચોપડામાં લખી રાખેલી કોઈક જગ્યાએ લખી દીધી. હવે ડાયરેક્ટ તમે એનો ઉપયોગ ના કરી શકો. પહેલાં એ માહિતીને છૂટી પાડવી પડે, બરાબર. એના વિશે થોડું રિસર્ચ કરવું પડે, પછી એને વ્યવસ્થિત ક્રમ પ્રમાણે ગોઠવવું પડે, કોષ્ટકોમાં લખવી પડે, પછી એનો ઉપયોગ થાય. એટલે એનો સીધો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે ટાળો એમ. આગળ કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું સીધું ટાળવું જોઈએ. આવી આગળ કરેલી માહિતી ક્યારેક ખોટી
રીતે બરાબર ગણતરી કરીને ઉપજાવેલી હોય છે. એટલે ક્યારેક ભૂલથી આવી માહિતી જો તમે ઉપયોગ કરો એના આંકડા ટોટલ માર્યા ના હોય તમે એ માહિતી ડાયરેક્ટ ઉપયોગ કરો બરાબર, એટલે આપણને સાચી માહિતી મળતી નથી. પછી કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ. તો રીતો કઈ કઈ આપણે જોઈ હતી? ટપાલ દ્વારા હતું, આગળ હતું, પરોક્ષ તપાસ કરી છે, પ્રત્યક્ષ તપાસ કરી હતી, કઈ રીતે પ્રશ્નાવલી દ્વારા માહિતી ભેગી કરવામાં આવી હતી, એ બધી રીતો એને જાણી લેવી જોઈએ. જેથી સંશોધન કરતા તે રીતના લાભાલાભ બરાબર ટપાલ પદ્ધતિના લાભ શું હતા, એના ગેરલાભ શું હતા, એવી રીતે આંકડા દ્વારા જે માહિતી લેવામાં આવે એના લાભ શું હતા, એના ગેરલાભ શું હતા, એ જોયા પછી નિર્ણય લે કે આ માહિતી ઉપયોગ કરાય કે નહીં. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીને લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે તમારે જે માહિતી મેળવવા માંગો છો, માહિતીનો તમે જે લાભ લેવા માંગો છો, આ બધા મુદ્દા ધ્યાનમાં રાખી પછી જ તમારે ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા આગળ આપણે આ એક મુદ્દો પૂરો કરીએ છીએ. દાખલા તરીકે આપણે સવારથી મતલબ કે આગળના દિવસથી જે જોયું કે માહિતી ભેગી કરવાની રીતો બરાબર, તો એની અંદર માહિતી ભેગી કરવામાં આપણે સૌથી પહેલાં જોયું હતું પ્રાથમિક માહિતી, પછી જોયું હતું એનો ગૌણ માહિતી બરાબર, અને છેલ્લો જે આપણો મુદ્દો હતો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં તમે કઈ બાબતો ધ્યાનમાં રાખશો બરાબર. તો અહીંયા આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર.